नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। કરોડો શ્રદ્ધાળુઓના આસ્થા શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાનમાં માંદમંત્રી તરીકે જયંતિભાઈ હરગોવિંદભાઈ પટેલને કાર્યકારી માંદમંત્રી પદની જવાબદારી સંસ્થાના હોદ્દેદારોએ આપીને છે। વર્ષો સુધી લગાતાર સંસ્થાના માંદમંત્રી તરીકે ખૂબ જ પ્રેરણાદાયી અને અકલ્પનીય સેવા આપનાર લોકલાડીલા દિલીપભાઈ પટેલ નેતાજીના દુઃખદ અવસાન બાદ તેમના સ્થાને જયંતિભાઈ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે। વિશ્વ પ્રસિદ્ધ ઊંઝા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાનમાં માંદમંત્રી તરીકે સેવા આપનાર દિલીપભાઈએ લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ, ધજા મહોત્સવ અને 1001 શિખરબંધ મંદિર, ફોટો મંદિરની સ્થાપના કરવા અને કડવા પાટીદાર સમાજની બહેનો માટે માતૃશક્તિ અંતર્ગત મહિલા મંડળોના રચના કરવાના ભગીરથ કાર્યો કર્યા હતા। જે સેવા કાર્યોને આગળ ધપાવવાની દ્રઢ સંકલ્પ સાથે જયંતિભાઈ હરગોવિંદભાઈ પટેલે કાર્યકારી માંદમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે। આ પ્રસંગે કાર્યકારી માંદમંત્રી જયંતિભાઈ હરગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વિશ્વના કલ્યાણ માટેની ભાવના સાથે સંસ્થા દ્વારા વર્તમાન કાર્યરત ધાર્મિક ઉપરાંત શૈક્ષણિક, સામાજિક અને સેવાકીય કલ્યાણના કાર્યો આગળ ધપાવવા ઉપરાંત અમદાવાદ સોલા ખાતે નિર્માણાધીન હોસ્ટેલનું લોકાર્પણ આગામી 1 વર્ષમાં સંપન્ન કરવા તેમજ અંબાજી ખાતે પણ નવીન ગેસ્ટ હાઉસનું સત્વરે લોકાર્પણ કરવા કટિબદ્ધતા વ્યક્ત કરી છે। અહેવાલ જયવર્ધનભાઈ ગાંધી, ઊંઝા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। મારું નામ પટેલ જયંતિભાઈ હરગોવિંદાસ છે। હું ઊંઝા ઉમિયા માતાજીમાં માનદ મંત્રી તરીકે ઇન્ચાર્જ માનદ મંત્રી તરીકે જવાબદારી સ્વીકારી છે અને એનું કામકાજ ચાલુ કરેલ છે। ઉમિયા માતા સંસ્થાન એક ધાર્મિક સંસ્થા છે અને વિશ્વ ફલક ઉપર કામ કરતી એક સંસ્થા છે। ઉમિયા માતા દ્વારા અનેક પ્રોજેક્ટો હાલ ચાલી રહ્યા છે, જે પૈકી 1001 મંદિર 2030 અમારું જે વિઝન છે એના અનુસંધાને લગભગ અત્યારે 600 ઉપર મંદિરો બની ગયા છે અને બીજા મંદિરોની ઓપનિંગ થવા જઈ રહ્યું છે। આમ આ કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે। એ જ રીતે બહેનો માટે 5000 સત્સંગ મંડળો જે બનાવવાનો હતો એનું કામ પણ ખૂબ પૂરઝડપે અને ઉત્સાહથી ચાલી રહ્યું છે, જેની અંદર અંદાજે 4000 જેવા સત્સંગ મંડળો કાર્યરત છે। સાથે સાથે સંગઠનના માધ્યમથી ઉમિયા માતા ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને જુદા જુદા વિભાગોમાં સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરી ઉમિયા માતાજીનો ધાર્મિક પ્રચાર પ્રસારણ થાય એ રીતે સૌને જોડી રહી છે। અંબાજી ખાતે અમારો અંબાજી પથિકાશ્રમ જે બનાવવાનું છે એનું ઓપનિંગ લગભગ 3 મહિનાની અંદર થવા જઈ રહ્યું છે। સોલાની અંદર પણ અમારા 2 ગેસ્ટ હોસ્ટેલનું કામ ચાલી રહ્યો છે અને એમાં લગભગ 416 રૂમો બનશે, જેની અંદર લગભગ અંદાજે 1600 વિદ્યાર્થીઓ એમાં રહેવાની વ્યવસ્થા થઈ શકશે। એનો પ્રોજેક્ટ પણ પૂરજોરમાં ચાલી રહ્યો છે। સોલા મંદિરનો પણ કાર્યક્રમ ચાલી રહ્યો છે।